આ ભોળાનાથ ને આ ભગીરથ રાજાએ ગંગા માને લઈ આવ્યા અને ગંગા માને થોડુંક આમ એવો અહમ કે હું આવું પણ કે મારો ધોધ જ એવો છે, ધોધ પાડવો ક્યાં, એવી કઈ શક્તિ છે, કઈ જગ્યા છે ક્યાં હું ધોધ પાડું. ભગીરથ રાજા વિચાર કરે છે કે વાતે હાજી માં તમારો પ્રવાસ એવડો છે કે જ્યાં પડે અહીંયા બાપુ ખેદાન મેદાન વળી જાય. ભગીરથ રાજા ભોળાનાથ ને કહે છે કે ભોળાનાથ, અમારી આટલી પેઢીઓને તારવા હાટું થઈને આટલા અમારી પેઢીઓ હોય છે, આ માને પ્રગટ કરવામાં આવે, માં આવવાની તૈયારી બતાવે છે, પણ એ કે મારો ધોધ ક્યાં પાડું, તમે કઈક આનો રસ્તો કરી દીધો. ભોળાનાથ કે તમે એમને કહો વાંધો ન હોય આપણી સટ્ટામાં આવતા રહે. એટલે ભોળાનાથે કીધું મારી જટામાં ગયો એમનો ધોધ પડે, ભલે મારું જે થવું એ થાય. ગંગા માને એમ થયું કે પણ મારા ધોધ ની ખબર છે એ કે ભોળાનાથે કીધું સીમા કઈ ફેર. બાપુ જો ગામમાં 80 વરાના ઘણા હોય પણ સરપંચ 30 વરાનો શું કામ હોય? આ દેવો તો ઘણા હતા બાપુ, આને મહાદેવ શું કામ કીધો? મોટો દેવ, મહાદેવ એટલે મોટો દેવ શું કામ કેવું પડે? ઘણા હતા પણ સમુદ્ર મંથન થયું ને બાપુ, હારી હારી વસ્તુ બધા લઈ ગયા. ઝેર ને કોડા બે હોય કોઈ ન હોય, એ ભોળિયો ના થાવે ને એમ કે આપણે ઝેરે હાલશે. એમના મોટું નથી થવાતું ને કે ઈ ઝેર આ ધરતી ઉપર બાપુ એક ફોરવું પડે ને, ધરતીના ટુકડા થઈ જાય ઈ ઝેર. અને ઈ ભોળાનાથ કે ઝેર લાવો, કંઠમાં રાખી નીલકંઠ કહેવાય ગયા બાપુ આ મહાદેવ. ધારે તો તમને દુનિયા તમારા ઘરે કરાવે અને ધારે તો તમારું ખાવા ધાન ન રહેવા દે. બે વાત ભેગી છે. ભોળિયો નાથ છે, ભોળિયો એ હો વાત 100%ની વાત. એને મનાવો એટલે કાચી કલાક. અને ખારો થયા પછી બાબુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે એને કોઈ રોકી શકે. બે વાત છે. ભોળોનાથ તો ભોળોનાથ. આખી બાપુ જટામાં ગંગાજીએ ધોધ પસાડ્યો ને પછી ગંગા હલવાણા જટામાં કે હવે ક્યાં જાવું, આમાં નીકળવાનો રસ્તો ક્યાં? ગંગાજીને એમ થયું કે હવે શું કરવું? હારા હારાના ગુમાન ઉતરી ગયા. ભલા મારા તમારા ની ક્યાં વાત. આ રામાયણ નો પ્રસંગ કહો. હનુમાનજી મહારાજ સંજીવની લેવા ગયા ને લક્ષ્મણ માટે, પર્વત ઉપાડીને આવતા હતા, એમને પાવર આવ્યો. હું નો હતો લક્ષ્મણ હું થતા. અયોધ્યામાંથી ભરતે બાણ માર્યું, નાખ્યા હેઠા. તો એમને એમ થયું ખરું આને બાણ મારીને મને પર્વત ને બેન નાખ્યા. પછી ભરતે કીધું ક્યાં જવાનું? એ કે લંકામાં આવી પરિસ્થિતિ છે કે બે જો બાણ માથે હાલો મૂકી દીધું. હનુમાનજીને પરસો વળી હારા હારાના બાપુ કોઈ માનવું જ નહીં. મારા કરતા કોઈ મોટું છે એની વેમમાં રહેવું જ નહીં. ક્યારે શું બને કઈ કહેવાથી વાત જ નથી. તમને એક જ વાત કરું કે રામચંદ્ર પરમાત્માની 14 વર્ષ લક્ષ્મણે સેવા કરીને લક્ષ્મણ ને કઈક હતું કે ના હું કઈક શું એમ. છેલ્લે બાપુ સંતોએ કીધું ભાઈ ભરત જેવો હોવો જો, લક્ષ્મણ નો હાલે. વિચાર કરજો, રામાયણ આખી દુનિયા જાણે છે બાપુ, વાંચી છે, સાંભળી છે. રામાયણ છે ને બાપુ દુનિયા ઊંધી ચિત્રી નાખી છે. રામાયણ છે કઈક જુદી. તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખાને ટપ્યા અને હરણ થયું, તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? હે, મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ આજની દીકરીઓ માટે બાપુ એ માં ભગવતીએ કેળો કર્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, રાવણ મરી ગયા વેમમાં નો રહેતા. જે દીકરો હોય, દીકરી હોય, માં હોય, પત્ની હોય, બાપ હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. 100%ની વાત. અને કેટલાય ટપી જ્યાં છે ને આપણે મોબાઈલ ખોલો તો તરત ખબર પડે કે અહીંયા એક ટપ્યો, અહીંયા એક ટપ્યો. મેળ પડે પછી ટેપ્યા પછી નકે સીતાજી બાપુ રાવણની તાકાત જ નહોતી. હોનાનું કે હણિયું આવ્યું ને રામચંદ્ર પરમાત્મા હોનાના હણિયાને મારવે. હોનાના હણિયા હોય આમાં તમને કેમ લાગે? અત્યારે અહીંયા આવ્યું હોય હોનાનું હણિયું તો આપણે ન માની તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા જ નહીં હતા હોય. પણ એ રામાયણ એમ બતાવે છે કે જે મોહની વાયા બાપુ દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાત. રામાયણ છે કઈક જુદી. સીતાજીને રાવણ લઈ જાય ને તારે બાપુ માં કઈને બોલાવ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે. અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, મારે એના હાથે મરવું છે. તમને લઈ જવાનું કારણ આ એક જ.
આખા ઘરની બાપુ મુક્તિ અપાવી દીધી, આખા છોકરાનો ને આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો રાવણે. તો આખી દુનિયા રાવણને વાત કરે છે કે રાવણ આમ રામ. હું તો રામાયણમાં રાવણને કઈ કઈને બે ને પેલા પગે લાગુ. આ બે નો હતો આપણને આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે નો હોય. કઈ કઈને છે ને રામ જે વાલા હતા ને, કૌશલ્યા માને જેટલા વાલા હતા ને એથી 10 ગણા કઈ કઈને વાલા હતા. ઈ વનવાસ આપી શકે. પણ મૂળ વાત બાપુ છે ને, મને નથી ખબર પડતી કેમ દબાવી રાખી, પણ અમુક અમુક વાતો બાપુ અમુક સંતો પાસે હું સાંભળું ને તો મને એમ થાય ખરું આ કોઈ કહેતું કેમ નથી. આ અમુક વાતો અમારે થાનની બાજુમાં અવલિયા ઠાકરનું મંદિર, થાનથી ચોટીલા રોડ ઉપર છે ને, તમે નીકળ્યા હોય તો તમે માંડવનું વીડ જોયું હોય. ઈ માંડવના વીડમાં બાપુ હું બહુ જાતો. અહીંયા બાપુ જે અલગારી સાધુડા માલપા પડ્યા છે ને, બેઠા છે ને, એ તો તમે કોક દી ક્યાં જાઓ તો તમને ખબર પડે. અને એની પાસે જે બેહવાની મજા, એની પાસે જે વાતું, એની વ્યાખ્યા કરી જ ન હતું. અહીંયા મારે અમુક અમુક વાતું છે ને, અહીંયાથી મને મળેલી. ઈ કે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે જયારે બેઠા હતા, અને રામે લક્ષ્મણને કીધું કે આપણે કઈ કઈની વાત હતી. કઈ કઈને ઈ કે કૌશલ્યા માં કરતા 10 ગણા વાલા હતા, તો ઈ કે વનવાસ આપી કેવી રીતે. પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી. ઈ કે રામની 10-12 વર્ષની ઉંમર હતી અને ગેડી દડે રમતા હતા. એટલે કૌશલ્યા માં એમને બોલાવા આવ્યા કે રામ બેટા હાલો જમવા. ત્યારે રામ કહે છે કે માં મારી માથે દા છે, હું દા ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું. જો આ રામાયણ એમ કહે છે કે જ્યાં સુધી આપણા માથે દા હોય ને ત્યાં સુધી બાપુ તમે આખા પાછા ન થઈ શકો. તમારા છોકરા નાના હોય એને મોટા કરવા પડે, ભણાવવા પડે, ધંધો કરવો પડે, મકાન કરી દેવા પડે, બધું સેટિંગ કરી. એ આપણે માથે દા છે. એ દા જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી તમારે બાવા બનવું હોય તો ન બની શકે. કારણ કે તમે ઊભું કર્યું છે, એને તમારી વ્યવસ્થા કરી દેવી પડે. ઈ કે મારી માથે દા છે ત્યાં સુધી હું જમવા નહીં આવું. પછી કૌશલ્યામાં વ્યાઈ ગયા, દશરથ મહારાજ ને મોકલ્યા. ઈ કે જાઓ ને, રામ તડકાના રમે છે ને જમવા નથી આવતા. દશરથ મહારાજ ગયા કે બેટા રામ હાલો જમવા. ઈ કે બાપુ મારી માથે દા છે, દા નહીં ઉતરે ત્યાં સુધી નહીં આવું. દશરથ મહારાજ વ્યાઈ ગયા. પછી કઈ કઈ આવ્યા ને, દશરથ મહારાજ કઈ કઈ ને કહે છે કે તને રામ બહુ આલો છે, જાને અમે બે ગયા તો નો આવ્યો, તું લઈ આવી ને તારું માન છે. કઈ કઈ માં ગયા ને, કીધું બેટા રામ હાલો જમવા. કે માં મારી માથે દા છે, હું દા છે ત્યાં સુધી નહીં આવું. અને કઈ કઈ માં અહીંયા બેઠા. કે તારી માથે દા ન ઉતરે ને ત્યાં સુધી હું અહીં બેઠીશું. તારો દા ઉતરે ને પછી આપણે બે હારે હારે જઈશું. તું ભૂખ્યો હોય ને મારે થોડું ખાઈ લેવું. ઘડીક થયું રામચંદ્ર પરમાત્મા આવ્યા, ખોળામાં બેહી ગયા. એ કે માં મારી માં આવી મને પૂછીને વહી ગઈ, મારા બાપુ આવ્યા એ મને પૂછીને વહી ગયા, અને તું કેમ બેહી રહી? હું તને એટલો બધો વાલો છું. એ કે રામ તું મારો જીવ છો, તું મારું કાળજો છો. તું ભૂખ્યો હોય ને મારા ગળા હેઠું બટકું રોટલો ઉતરે. એ કે માં હું તને એટલો બધો વાલો છું, માં હું તને એટલો બધો વાલો છું. એમ કરતા 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 બાપુ કઈ કઈને કુંડાળામાં નાખ્યો. એ કે માં તો હું તને કઈ કામ ચીંધું તો તું મારું કામ કરી ખરી. કે એક નહીં 1000 કામ કરું. તું એમ કે માં તારું માછું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું દાવણ લાજે તેમ તું માગી તને આપું. ઈ કે રામની માટે કઈ કઈ કે મારું કાળજું કાઢીને આપી દઉં. શું જોઈ છે તારું? એક નહીં 1000 કામ કરું. કઈ કઈ કે છે તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે. 1000 નથી કરાવવાનું, એક જ કરાવવું છે. તો કે બોલ બોલ તું કે એ કરી દઉં. એ કે પણ મને વચન આપ. કારણ કે આ તો બાપુ રઘુકુળની રીત હતી, બોલ્યા પછી બીજું બોલાય નહીં. આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી. નકર તો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને, જટાયુ, સબરી, અહલ્યા, આ બધા રામની રાહ જોતા હતા. એટલે અહીંયા જવાનું જ હતું, પણ કઈક પ્રોગ્રામ તો બનાવવો પડે ને. ઈ વચન અપાવી અને વચન માંગ્યા પછી એમ કે છે કે હવે તમે માગો શું જોવે. ઈ કે અમે મોટા થાય ને એટલે અયોધ્યાનું રાજ તો હું મોટો છું એટલે મને જ આપશે મારા બાપુ, એ તો ખબર છે મને. એટલે એના માટે જ મેં તમને વાત કરી કે શું. ઈ કે મને જયારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું. કઈ કઈ માને કે છે કે રામને રાજા નહીં, મારા ભરતને રાજા બનાવો. કઈ કઈ એમાં હું કે તને ભરત અરે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માગીશ. બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને, મને કઈ ફેર ન પડે. પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય
તો હું ભરત માટે ગાદી માંગીશ. તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે, થોડીક કઠણ થઈ જાય. એ કે મારા માટે તારે 14 વર્ષનો વનવાસ માંગવાનો. એ વનવાસનું કીધું ને બાપુ કઈ ચકરી ખાઈને બાપુ કેળનું ઝાડવું પડે ને વંટોળિયું આવે એમ પડી ગયો. અડધી કલાકે ભાનમાં આવી. એ કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો, નકર જીવ નહીં રહે. એ કે માં મસ્કરી નથી કરતો, સત્ય જ કહું છું. અને જો તને તકલીફ પડતી હોય તો આપણે કાંઈ એવું નથી માગવું, તું તારે જવા દે, વાંધો નહીં. પણ વચન આપેલું રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન લેવડાવી લીધું તું પહેલા. કઈ વિચાર કરે છે કે ખરેખર જો સત્ય બોલ્યો હોય છે ને તો મારે આની માટે 14 વર્ષ વનવાસ માંગવો પડશે. અને એ બાપુ સત્ય જ થયું. અને રામચંદ્ર પરમાત્માને કઈ માં કે છે કે રામ રામ તમારા માટે હું વનવાસ માંગીશ, એની માટે મને તમારું જો મન રાજી રહેતું હોય અને તમે જો એમ કહેતા હોય કે મારી માટે વનવાસ માંગ તો વનવાસ માંગીશ. પણ એ તમને ખબર છે કે ધરતી ને આકાશ સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આ દુનિયા મને ગાળ્યું દેશે, એ તમને ખબર છે. પણ તું મને એટલો વાલો છું ને, જગત ભલે મને ગાળ્યું દે, બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા હાટું વનવાસ માંગીશ. બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું. તમે હું આપણે કઈ ગાળ્યું દઈ. કઈ કીધું કે મારી પાસે તું જો વનવાસ માંગે તો તારી જનેતાને કે ને, કૌશલ્ય માને કે ને. ત્યારે રામચંદ્ર પરમાત્મા કે કૌશલ્યાનું હૃદય છે પાતળું. આ વાત એના કાને પડશે ને તો હૃદય ફાટી જાય, મારી માં મરી જાય, તું થોડી કઠણ છો. અને આ કઠણ હોય ને એ જ આવા કેળા પાડે, પોસા હોય એ તો બીજાને ધંધે લગાડે. કહેવાનો મારો મિનિંગ રામાયણ છે ને, રામાયણ છે. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ આપણે 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને ત્યારનો તારા મોઢા ઉપર મને કઈક ચિંતા દેખાય છે, શું છે? ત્યારે લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મને એક શંકા છે. શું? તમારા મારા બાપ એક? તો કે હા. તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ? તો કે હા. તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના? બે માની ભક્તિ એવી છે. તો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી, અહીંયા કઈ ભૂલ થયેલી કે ના? કઈ નથી થઈ. અને એ વખતે લક્ષ્મણ રામને કહે છે કે મોટા ભાઈ તમારા મારા બાપ એક હોય, તમારા મારા ગુરુ એક હોય, તમારી મારી માની ભક્તિમાં કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરતા હતા, તમને એક નહોતું અડધું. અને મેઘનાથનું એક બાણ મને વાગ્યું, હું ગોટો વળી ગયો, ત્યાં મારે કેવું ફળ ભોગવવું પડ્યું? તમારામાં મારામાં જો કાંઈ ન ઘટતું હોય, બે હરખા હોય, તો લંકાનો બારવટીયો જેને કહેવાય બાપુ, યુદ્ધનો બાદશાહ રાવણ, એના હથિયારથી જો તમને કાંઈ ન થતું હોય તેના છોકરાની શું શક્તિ હતી કે એ મને ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્મા એ કે ત્યાં પ્રશ્ન કર્યો, સારું કર્યું, ને કે તું જીવતતા હોય તને મૂંઝવણ. એ કે આપણે 14 વર્ષ વનવાસ મળ્યા પછી જંગલમાં હાલતા થયા, આશ્રમ ક્યાં આવ્યા હતા? કે આશ્રમ તો ઘણા આવ્યા હતા. કે સબરીનો આશ્રમ આવ્યો, તને ખબર છે? એ કે હા. પ્રકૃતિ તમારું ભજન કરતી હતી. મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો? તમે કઈક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. તો કે એને આપણા આટલું આગતા સ્વાગતા કરી હતી કે હા, બેસવા માટે ચાંદની પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા. એ કે જમવાની વ્યવસ્થા કરી હતી. હા. એ કે જંગલમાંથી બોર લઈ આવી હતી. એ કે મેં ખાધા હતા. કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા. અને અહીંયા લક્ષ્મણ હબાકો આવ્યો, અરે તારી ભલી થાય, તારી 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અને અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો હોય, તો હું તને ઈ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, તને હું ઘા વાગ્યા દીધી? લાકડી પડી પગમાં પડ્યો, એને બાવડું ચાલીને બેઠો કર્યો. એ કે સબરીની ભક્તિનો પ્રતાપ છે, તું લંકાના પટાંગણમાં બચો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. મેં તને બચાવ્યો નથી. તો કે ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? ના, મેં તો ફેંકી દીધા. ઈ તે જે ફળને ફેંકે ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા, એની ચાંચમાંથી બિયારણ વેરાણું હતું. સુસેન નામનો વૈદ આવ્યો, ઈ અને ઈ વૈદ એમ કે છે કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવો, દીવ ગયા પહેલા આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય. એ હનુમાનજી જે લેવા ગયા હતા ને બાપુ, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. એટલા માટે મહાપુરુષો કહે છે કે ભાઈ તો ભરત જેવો હોવો જોઈએ, લક્ષ્મણ નો હાલે. ચોકડી મારી દીધી, આટલી સેવા કરી, આપણે હાલવી છે?
14 વર્ષમાં એક ભૂલમાં જો બાપુ સંતો ના પાડતા આપણે હાલવી ખરા છે શું ભણતા રે તમે જોવો તો આપણા આવડા મોટા ગ્રંથો છે તો બુદ્ધિના ગાળિયા એવા થયા છે એક ગામમાં બે ભાઈબંધ રહેતા હતા ને કાંઈ ધંધો ન કરે ટાઈમ થાય ને ઘરે આવીને ખાઈ પીને કપડા બદલીને તલાવની પાળે જઈને બેઠા ઓલા બાપા ને માં ની તો પછી ઘરે દેકારો કરે એ કે તમે જુવાન જો કઈ ધંધો કરો નહીં એટલે બે જણા અહીંયા બેઠા બેઠા વાતો કરતા કે હાલ ને કઈક ધંધો કરી ઘરે જઈને દેકારા થાય મજા નથી આવતી એ કે શું કરશું ઓલો કે આમ કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું એક કે મને એક ધંધો શું છે કે શું એ કે હાલ ને પૈસા આપવાનું કારખાનું નાખી દે મૂળ તો પૈસા ની લપ છે ઘરે પૈસા આપી પછી શું ડખાતા એ કે હા એ તારી વાત હાચી લે કર્યું બધું ભેગું પૈસા મીડા બે જણા બનાવવા એ કે હું મોટું પૈસા આપવાનું તું મેં હો ના ડટ્ટા બનાવવા બે તિજોરી ભરી પછી બધું હંકેલી લેલું ઘરે જયારે જોઈશે ત્યારે આપશું અડધી તિજોરી ભરીને ત્યાં એકની નજર જઈ કે બરોબર કે ભૂલ થઈ ગઈ આપે હું બનાવેલું ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ગાંધીજી નો ફોટો પછી સિક્કો 15 નો લઈ ગયો 15 ની નોટ લઈને ક્યાં જવું 10 ની 50 ની 100 ની તો બધી બરોબર 15 ની નોટ 15 નો સિક્કો 15 નો ઠપકાય ઓલો કે આ જોતો નથી આ 15 નો સિક્કો લઈને ક્યાં જવું એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય હોય એમાં કોઈ ડોશમાં બેઠા હોય કોઈ ડોવા બાપા નાની દુકાન હોય એમને ન ખબર પડે હાલે તમારા ગામ જેવું ગામ હતું ને ચાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા ચોકલેટ પેપરમેટ વેચતા અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો કે લાવો ને આપું 15 ની નોટ આપી ને બાપા સકરી ખાઈ ગયા એટલે 15 ની નોટ ક્યારે બહાર પડી એ કે હમણાં જ બહાર પડી તમને ખબર નહીં કે મારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યા નહીં એ કે દેવા દો કે 15 માં થોડું તમારી પાસે જૂઠું બોલતા બાપા કે ના ના આપવું ખરો પણ કે 14 આપું 15 નો આપું ઓલે અમને એમ કે આના 8 ને નથી આવ્યો 14 તો 14 લઈ લેવાય એ કે કાંઈ વાંધો નહીં રૂપિયામાં તમારો જીવ બગડ્યો લઈ લો બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ ની બે આપી હાથ ની બે આપી છોકરા સકરી ખાઈ એ કે બાપા હાથ ની ચારે બહાર પડી હતી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ છે તઈ આપણે એમ થાય બુદ્ધિ ના ગાળિયા તો જોવો થી હવે આ ભજન કરે આ કોઈને બટકું રોટલો દે એવા બુદ્ધિ ના ગાળિયા ત્યાં છે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમયની ભલિયારી છે સમય હારે મોજ કરો આનંદ કરો બાકી વાતમાં કાંઈ છે ને મને તો એમ થાય કે બાબુ એવું જીવે એવો સમય આવ્યો છે આપણે બધી વાતો કરી કે સતયુગ ને દ્વાપર ને તેતાના બધા કે બધા કળયુગ છે બધા કહેતા ત્યારે કળયુગમાં શું ઘટે શું હે જલારામ બાપાને બૈરું આપી દેવું પડ્યું બોલો અમે હમણાં વાણીને કીધું ને ભગવાન આવ્યો ભજન પાક્યું ને ભગવાન આવ્યા સાધુનો વેશ લઈને હરિહરમાં બેસી ગયા ને દાળ રોટલો જે કઈ હતું પીરસી દીધું અને કીધું કે હરિહર કરો એક બાપુ જમતા નહોતા જલા બાપા કે બાપુ હરિહર કરો એ કે તું કઈક મને દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું કે બાપુ મને જે મળશે હું આપી કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી એ કે બાપુ તો આશ્રમમાં હોય એ માગજો બાકી બહાર નું તું કેવી રીતે મેં આપ્યું કે તારા આશ્રમમાં છે કે બાપુ તો જમી લો મળી જશે એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે વચન માગવાના ન હોય તમે એમ કહો ને કે જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થાવ દો તો મારી માનું ધાવણ લાગે જમી લ્યો એમાં આમાં વચન બચન ન હોય જેમાં અને ઈ ભેટની લાઈન પૂજા થઈ ને ત્યારે ઈ સાધુ આવે અને જલા બાપા બે હાથ જોડીને કે બોલો બાપુ શું જોઈ છે અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા મંડી ગયો વિચાર કરજો બાપુ વાતો ક્યાં કરી ઘણી બધી છે પણ મેં પહેલા કીધું તેમ બાપુ વાડીમાં નાખવું ખાનારા તો હોવા જોઈએ ક્યાં નાખવું ઇતિહાસ તમે જોવો તે બાપુ આપડા રૂવાડા ખડા થઈ જાય રામ શું તમે નું ભજન કરવાના હતા માગણ ઘરે આવે ને ડેલીઓ આડી કરે શું દીકરા કાપવાના હતા ભલા જલા બાબા કે છે બાપુ માગો શું જોવે ત્યારે કીધું મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું કોઈ નથી મને રોટલો કરી દે એવું નથી દઈ એક તો તારું બૈરું મને આપી દે કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ બાવો આવે નહીં ને આવે તો કઈ અખતરો કરતા નહીં આ તો આનંદ કરાવું છું આપણો માન મેળ પડ્યો વરી પાછા કે મારું ભંગવી નાખ્યું એટલે આવી એવું કઈ છે નહીં પણ જલા બાબા વિચાર કરે છે કે બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈમાં બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અડધું અંગ આને કહેવાય રામ રસોડામાં માં વીરબાઈ રોટલા કરે છે જલા બાપા ન્યા જઈ અને કહે છે હાંભળ્યું એ લોટ વાળા હાથે બાપુ માં બહાર આવી અને કીધું
કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે જે માગે આપણે રાખીને શું કામ. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા, મારે કેમ કેવું તારી માગણી કરે છે. કેવું બાપુ બાપુ સારું માણા જો મળે ને તો જ જીવવાની મજા આવે, નકર બાપુ મનખો બગડી જાય. ભલા માણા જો કોઈ કપાતર બૈરું ભટકી ગયું મનખો બગડી જાય, કાંઈ છે નહીં રામ વાતમાં. ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી. ઈ એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેદી બાપુ આ ભારતની આર્ય નારી એક વીરબાઈ એમ કહેતી હોય કે ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને જો તમે એને હાથ આપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાઈ આવી છે. અરે બાપુ કેની પાસે વાતો કરીએ રામ. એ આમ બાવડું પકડીને જલા બાપા આવે સાધુના વેશમાં. બાપુ આમ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો તો અને કીધું બાપુ બૈરું જોવે છે ને કે હા. એ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા અને તેથી નગારા ટોકરા આરતીઓ મંડી ની હાથે વાગવાઓ. આપા ગીગા ઉભા થઈ અને આમ નજર કરીને ખાડ 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 દાંત કાઢે અને આખી વસ્તી જાગી ગઈ. બાપુ આ શું કૌતુક થયું. આ નગારા ઝાલરું ટોકરા એની હાથે વાગે. ઈ કે કાંઈ છે નહીં, બેહી જાઓ હુઈ જાઓ. ઈ કે પણ બાપુ કયો તો ખરા શું બન્યું. ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં રામ. સમય આવે મોકો આવે આંગણે આવે અભિયાગત ને બાપુ જો એક બટકું રોટલામાં ટાંટિયા ધ્રુજતા હોય ને જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે પાટ. કાંઈક છે ને કાંઈક આપણા ઘરમાં જેટલું ભર્યું હોય ને એ બધું આપણું નથી. જોકે આમાં તો તલ ભારે આપણું નથી, પણ આપણે કોઈને કહેવાય નહીં કે આ તમારું ઘર નથી. કોઈક ભાઠાઈ નાખે ને ખરેખર તો છેલ્લે જો એનું હોય હારે ન જવું આવવું જોઈએ, કાંઈ છે જ નહીં. એટલે જ મહાપુરુષે કીધું કે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય. એમાં કોક દી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. કોક દી મારો બાપ આવી જાય ને તેથી બાપુ તમારા 360 દીનું બાપુ ફળ એક જ ઘડીકમાં તમને મળી જાય. પણ કરવાની જરૂર છે. બાકી બાપુ વાતો કરે કાંઈ મેળ પડે એવું નથી. હું તો આ બધી વાતો કરું ને અને હું તો તમને બધાને કહું કે બાપુ ઘરે કોઈ દી રાકા વેડા ન કરે. ઘરના માણસને તમે સમજાવી દેજો. અને બાપુ કોકને ખવડાવે પીવડાવે કોઈ દી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી. અને હું તો તમને કહું છું કોક દી આપણા મહેમાન થાવ. હું એવો અભિમાન નથી કરતો કે એવો કોઈ પાવર નથી કરતો. હું હોય ને તમને આવકાર આપું એમ નહીં. આપણી હાજરી ન હોય ને તો કોક દી મહેમાન થાય જો રોટલા ચા વગર જવા દે તો બાપુ ભજનમાં ધૂળ કહેવાય, કાંઈ ન વળે. જીવન એવું જીવાય. ખવરાયો કોઈ દી આજની તારીખમાં એમને સાજુ ખવરાયું એમાં ખૂટી રહ્યો એવો દાખલો નથી. જુગારમાં ખૂટી રહ્યું, દારૂમાં ખૂટી રહ્યું, ચોરીઓમાં ખૂટી રહ્યું એવા દાખલા છે. એમને રોટલા ખવરાયા ખૂટી રહ્યો એવો દાખલો નથી ક્યાંય. અમારા મોટા બાપુ કહેતા ઈ કે તમારા ઘરે મહેમાન જેથી ઘટે તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે, કોઈ દી રાકા વેડા ન કરતા. અને આજે બાપુ હજી મારે અમે જુદા થયા ને વર્ષો થઈ ગયા પણ મેં કોઈ દી બાપુ મણ દાણા નથી લીધા વ્યસન. 50 મણ તો મારે ઘોડા ખાય છે 12 મહિને. પણ બધું મારો નાશ બાપુ ઈ આપે છે. હું કોઈ અભિમાનની પાવરની વાત પણ જેટલું બાપુ વાપરી છે ને એથી 3 ગણું ભગવાન કરીને આપે છે. તમે બધું દઈ દો ને વાપરી નાખો એમ નથી કહેતો, પણ કોક અભિયાગત આવે કોઈ એમ કે બે દીથી ખાધું નથી એને જો તમે બટકું રોટલો ન દઈ શકો તો બાપુ કોઈ જીવનમાં તમે આવો કે ન આવ્યા કાંઈ ફરક નથી પડતો. ખોટા તમે ઉડાડો એવી મારી કોઈ વાત નથી. ફિલ્મો જોવો ને મોબાઈલ ને આ તે બધા ખોટા પૈસા વાપરવાની મારી વાત નથી. પણ કોક બાપુ જેને જરૂર છે, કોક બાપુ દવા વગરના પૈસા વગરની દવા ન લઈ શકે બાપુ એ જો મરતો હોય તો આપણને જો ભગવાને આપ્યું હોય થોડીક મદદ કરાય. કોક ભૂખો માણા તરફડિયા મારતો હોય ભૂખ હાટું થાય રોટલા હાટું થાય અને જો ભગવાન અપાવે તો અપાય.